हाँ बेटा सोना। अरे बेटा प्रभु આવી ગયા क्या આવી ગયા बेटा? अरे आ प्रभु मारो उद्धार करो प्रभु। अरे बेटा सोना આવી મસ્કરી મારી શા માટે કરાવો? હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આપણે જટાયુ નામના પક્ષીરાજ કેવા પ્રમાણે તમે કોઈ આશ્રમ બતાય છે તો ચાલો આપણે ત્યાં જઈએ. हाँ बेटा सोना आया भगवान। अरे हाँ बेटा क्या थे भगवान? प्रभु मारो उद्धार करो प्रभु उद्धार करो। अरे हाँ प्रभु आपना दर्शन से पण देखती है प्रभु तो आ प्रभु मारी झूपड़ी में विराजमान थाओ प्रभु। अरे बेटा सोंडा प्रभु माटे वन में थईने हारा हारा वनफळ वीणीने तो जल्दी बोर वीणीने तो जल्दी पास आए। अरे प्रभु हूँ तो जातनी भीलड़ी छू एमांय हूँ अधम नारी छू प्रभु मारा वनफळ तमे आरोग्य ने प्रभु। अरे आ प्रभु तो मारा क्या प्रमाण तुम्हें बोर आरोग्य। आ प्रभु नमो मन पर। अरे हाँ जयेश बंधु सबरी तो एक जातनी भील छे तेमना याठा बोर आपणाथी न जमाय। હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, આવા ઊંચ નીચના ભેદભાવ આપણે ન રખાય બંધુ. રાવણ દનનો બ્રાહ્મણ કહી ક્ષમા ઉત્તમ કુળના ભરોસે રહી ક્ષમા ભરોસે રહી ક્ષમા ઊંચ ગાળીને ઊંચ કહી ક્ષમા ઉત્તમ કુળના બ્રાહ્મણ બ્રાહ્મણ કુળમાં
રાવણ તનનો તેથી એને તો ઉચ્ચ કહીશ માં ઉત્તમ કુળના ભરોસે રહીશ માં ભરોસે રહીશ માં ઉચ્ચ જાણીને ને ઉચ્ચ કહીશ માં ઉત્તમ કુળના રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મો રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મો તેથી તેને રાક્ષસ કહીશ માં ઉત્તમ કુળના ભરત રહી જમા ભરત રહી જમા ઉસ ગણીને ઉસ કહી જમા ઉત્તમ કુળના રાક્ષસ કુળમાં પ્રહલાદ તનના રાક્ષસ કુળમાં પ્રહલાદ તનના તેથી એને તું રાક્ષસ શિષમાં ઉત્તમ કુળના ભરોસે રહી જમા ભરોસે રહી જમા ઉચ્ચ જાણીને ને ઉત્તમ કહીશ માં ઉત્તમ કુળના સૌંદર રત્ના સાગરમાં નીપજે સૌંદર રત્ના સાગરમાં નીપજે તેથી તેને સરખા ગણી જમા ઉત્તમ કુળના ભરત રહી જમા ભરત રહી જમા ઊંચ જાણીને ઊંચ કહી જમા ઉત્તમ કુળના સમુદ્ર કાનો સાગરમાંથી નીપજ્યા સમુદ્ર કાનો સાગરમાંથી નીપજ્યા તેથી એને તું સરખા ગણી જમા ઉત્તમ કુળના ભરોસે રહી જમા ભરોસે રહી જમા ઉચ્ચ જાણીને ને ઉત્તમ કહીશ માં ઉત્તમ કુળના રામચંદ્ર એમ કહે છે રામચંદ્ર એમ કહે છે ભરોસો રાખે એને પ્રભુ મળે છે ઉત્તમ કુળના ભરોસે રહી જમા ભરોસે રહી જમા ઊંચ જાણીને ઊંચ કહી જમા ઉત્તમ કુળના હા બંધુ આ ઉસ નીચના ભેદભાવ આપણે ન રખાય કારણ રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મો તેથી બધાને સરખા ન મનાય બ્રાહ્મણ કુળમાં રાવણ જન્મો તે પણ બ્રાહ્મણ હોવા છતાં તેને બ્રાહ્મણ નો કહેવાય બંધુ આવા ઉસ નીચના ભેદભાવ આપણે ન રખાય અરે પ્રભુ મને માફ કરો પ્રભુ મને માફ કરો અરે હા પ્રભુ હું આપને સમજવામાં થાક ખાઈ ચૂક્યો છું હવે પ્રભુ બીજી વાર અમારાથી આ ભૂલ ન થાય
માટે તમે મને સંતના લક્ષણ કઈ સંભળાવો. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, તો સાંભળો સંતના લક્ષણ. જે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને ઈર્ષા જે ત્યાગી દે એના આ સંતોના લક્ષણ કહેવાય. માટે આવા ઊંચ નીચના ભેદભાવ રાખી ન રખાય બંધુ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, હવે આપણે અહીંથી જતા પહેલા સબરી મૈયાને પૂછી જોઈએ કે સીતાજીની કોઈ સંભાળ હોય તો સબરી મૈયા આપણને કહે. હા સબરી મૈયા. હા પ્રભુ. હવે અમે આગળ જતા પહેલા આપણે એક વાત પૂછીએ. હા પ્રભુ પૂછો. હા સબરી મૈયા, મારી સાથે મારી પત્ની સીતા હતી, તેનું કોઈ દુષ્ટ રાક્ષસ હરણ કરી ગયો છે, તો તેની શોધ કરવા અમે નીકળ્યા છીએ. જો તેની સંભાળ કોઈ હોય તો અમને કહો. હા પ્રભુ. આદિ સુધી તો તમારા દર્શન કર્યા પછી હું દેખતી છે પ્રભુ. જ્યાં હજી આજે સુધી ભાળતી નથી પ્રભુ, તો આપના દર્શનથી હું દેખતી હતી પ્રભુ. એ મને કાંઈ ખબર નથી પ્રભુ, પણ હું તમને એક સમાચાર આપું કે કિષ્કંધા નરેશ વાયલી અને વાયલીનો ભાઈ યુવરાજ સુગરી અત્યારે ઋષિમુખ પર્વત ઉપર રહ્યા છે. કે ઋષિમુખ પર્વત એવો ઊંચો છે, ચારે દિશામાં પ્રભુ, ચારે દિશામાં દેખાય છે. તો તમે ઋષિમુખ પર્વત ઉપર જાઓ એટલે ત્યાં જરૂર તમને એની પાળ મળશે પ્રભુ. હા ભલે સબરી મૈયા. તો આ પ્રભુ આપણે વાતોમાં ને વાતોમાં પ્રભુ ભૂલી ગઈ. તો આપ તમે જ્યાં પછી હું તમારી સૂચિ કઈ નામની કરું એ પ્રભુ મને કહો. અરે સબરી મૈયા, તમારે કોઈ સ્તુતિ કરવાની જરૂર નથી, કારણ કે તમારામાં નવે નવ પ્રકારની ભક્તિ છે. તો મહાસબરી, તમારે કોઈ સ્તુતિ કરવાની જરૂર નથી. તો આ પ્રભુ પ્રથમ ભક્તિ કરો સતસંગ, પ્રથમ ભક્તિ કરો સત્સંગ, ભક્તિ મમ કથા પહેલી ભક્તિ સત્સંગ. તું પણ સત્સંગ કરાશે, એ પણ તારા એ પહેલી ભક્તિના અંદર તારામાં ગુંડેલા છે. એ સબરી દૂસરી ભક્તિ મારી કથાનું શ્રવણ કરે છે, એને હું સંસાર સાગર માલી તારી દઈશ. જે ભક્તિના ગુણ પણ તારામાં છે. તીસરી રે ભક્તિ ચોથી ભક્તિ ગુરુની પૂજા, એ પણ ભક્તિના તારામાં ગુણ છે. ચોથી ભક્તિની અંદર એ સબરી જગતની અંદર એક આ આખું ઈશ્વરનું સ્વરૂપ છે, જગમાં કોઈ જુદું ન જાણે એવી પણ ભક્તિ તારા આ ભક્તિના ગુણ તારામાં રહેલા છે. પંચમી ભક્તિ ભક્તિ મંત્ર જાપ જપે છે, એ પણ પાંચમી ભક્તિ છે. છઠ્ઠી ભક્તિ સૌ કપટ તજી અને ભગવાનના ગુણગાન ગાય છે, આ પણ છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિ સાતમી
ભક્તિ સંતોની સેવા, આઠમી ભક્તિ. આઠમી ભક્તિની અંદર એ સબરી દરેક માણસ જે મળે તે એમાં સંતોષ રાખે છે, એ પણ આઠમી ભક્તિ છે એ સબરી. નવમી ભક્તિ, નવમી ભક્તિ મારા પર ખાલી ભરોસો રાખીને જે જીવન જીવે છે એને હું સંસાર સાગર માલી તારી જ એ સબરી. તારે સ્તુતિ કરવાની જરૂર નથી, કારણ કે તારામાં તો આવા આવી નવ નવ પ્રકારની ભક્તિના ગુણ રહેલા છે. માટે એ સબરી તારે સ્તુતિ કરવાની કાંઈ જરૂર નથી. હા સબરી મૈયા, તમારે કોઈ સ્તુતિ કરવાની જરૂર નથી સબરી મૈયા. તમારામાં નવે નવ પ્રકારની ભક્તિ છે સબરી મૈયા. આપ માગી લો સબરી મૈયા. હા પ્રભુ, તો મને એક વચન આપો પ્રભુ. હા સબરી મૈયા, તમારે જે વસન જોઈએ તે માગો. તો સાંભળી લો પ્રભુ. જલમદલામાં જતન કરે મુનિયા. તમારા નામના તપ કરે, તમારા નામના ભજન કરે, છતાં પણ અંત સમયે તમારા દર્શન હોતા નથી પ્રભુ. તો આપ મને આપ સન્મુખ મારો દેહ પડી જાય એવું માગું છું પ્રભુ. હા સબરી મૈયા, ધન્ય છે તમારી એક એકને, ધન્ય છે તથાસ્તુ સબરી મૈયા. રામ રામ. હા લઘુબંધુ લક્ષ્મણલાલજી, હા જય બંધુ. કાષ્ટ લાવી અને સબરી મૈયાનો અગ્નિ સંસ્કાર કરી અને સબરી મૈયા કહેવા મુજબ આપણે આગળ ચાલીએ.